ગુડ મોર્નિંગ. હેલો. બેન તમે શું કરો છો? તમે અંગ્રેજી વાંચો છો? હા. તો અટાણે આ વેકેશનમાં બધાય રાફડો પાર્ટી નીકળો છે. સ્પોકન ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ. પણ આ સ્પોકન ઇંગ્લિશની શું જરૂર છે બેન? મને તો ગુજરાતી બહુ સારી રીતે આવડે છે. હું વાત કરું તો મને ગુજરાતીમાં તો વાત આવડે છે. તો સ્પોકન અંગ્રેજી બોલવાની શું જરૂર? મને કયો. આ બધાય નીકળી ગયા ને મને પ્રશ્ન થયો. બોલો. બરાબર. આ તો મને અત્યારે ખબર પડી કે સ્પોકન ઇંગ્લિશ. સર, સ્પોકન ઇંગ્લિશની એટલે જરૂર છે કે તમે ક્યાંય કોમ્યુનિકેશન તમારું કરિયર બનાવો છો? ગુજરાત પૂરતું લિમિટેડ રહેવું છે તમારે? નહીં, મારે તો આખામાં બધે મારે છે ને અમેરિકામાં મારે કમ્યુનિકેશન કરવું છે. મતલબ મારે અમેરિકાએ મારે બિઝનેસ કરવો છે. મારે અમેરિકામાં મારા સગા સંબંધીઓ છે તો ઘણી વખત ઈ બોલતા હોય. મારે એમ તો આગળ હા, તો અમેરિકામાં કઈ લેંગ્વેજ છે? અમેરિકામાં તો અંગ્રેજી છે. હા, તો ત્યાં તમારે જાવું છે, ત્યાં તમારું સપનું છે, તો ઇંગ્લિશ નહીં શીખવું પડે? વાત તો સાચી. શીખવું પડશે ને? અંગ્રેજી શીખવું તો પડશે. વિદ્યાર્થી મિત્રો, માત્ર ઇંગ્લિશ જે છે, તમને એમ લાગતું હોય કે હું ગુજરાતમાં રહું છું, મને ગુજરાતી તો આવડે છે, તો ઇંગ્લિશ શીખીને જાવું ક્યાં? તો કરિયર નથી બનાવવું. ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એ માત્ર લિમિટેડ નથી, એ તમારા કરિયર માટે, એજ્યુકેશન ફિલ્ડ માટે, કમ્યુનિકેશન માટે, બધી જગ્યાએ તમારે ટૂર કરવો હોય ને તો પણ ઇંગ્લિશ લેંગ્વેજની જરૂર પડશે. ઓકે. તો અત્યારે એમ નહીં, તો અત્યારે હું આવો પ્રશ્ન મને છે. આમાંથી કેટલાય છોકરાઓને એવો પ્રશ્ન છે, શું કામ શીખવું જોઈએ અંગ્રેજી? છોકરાઓ જલ્દી એક વખત હાજરી પુરાઈ દે. હાલો, મારા સાથે ટીમ કેટલી છે એ મને ખબર પડે ને. આજ બેનને આપણે પ્રશ્ન પૂછશું કે અંગ્રેજી, વાય અંગ્રેજી અંગ્રેજી શું કામ? ઈ આપણે બેનને પૂછો. હાલો, જલ્દી હાજરી પુરાઈ દો તમારી. છોકરાઓ જલ્દી હાજરી કમેન્ટમાં. પુરાવા માટે એને આપણે એક શબ્દ આપી દઈએ. ઓકે, બોલો. શું? જય ઇંગ્લિશ આપી દેવું છે? જય ઇંગ્લિશ નો આવે એવું. તો તમે એમ હાવ એમ નહીં. એમ લખો કે આઈ એમ બેસ્ટ. હા, મને આવડે છે અંગ્રેજી. એમ તો મેં સાંભળ્યું સેલ્ફ હતું. મોટિવેશન સ્લોગન આપણે આમને આ નામ પણ આપી આઈ શકીએ. એમ ધ બેસ્ટ. ધ બેસ્ટ. હાલો, લખો જલ્દી હાજરી પુરાઈ દો છોકરાઓ. જલ્દી હાજરી એ પુરાવાની છે. જલ્દી. પછી આપણે એના પ્રોપર આન્સર તરીકે જઈએ કે Done શા છે. માટે શીખવું જોઈએ, ઇંગ્લિશ શીખવું શા માટે જોઈએ. તો પછી ભેગા મને ઈ કહેજો કેવી રીતે. છોકરાઓ ચોક્કસ. રાહ જોઈને બેસે હો. છોકરાઓ છેલ્લે સુધી રહેજો. શા માટે અને કેવી રીતે? અચ્છા, બીજો ક્વેશ્ચન એ પણ છે? તો તમે એમ કહી દો શા માટે, તો પછી મારે શીખવું જ ખરા. ક્યાં જવું પછી? ઓકે, તો બરોબર? મારી પાસે એટલે- એનો આન્સર છે, બધાના આન્સર છે. ચલો, તૈયાર જ છું. જય હો ધ્રુવીબેન, જય હો. ઓકે, તો શા માટે અને કેવી રીતે, આ બંને પ્રશ્નોના જવાબ આજે ધ્રુવીબેન છે તમને આપવાના છે. તો જલ્દી લાઈક કરી દેજો, એટલે મને ખબર પડે કે મારી સાથે મારા જેવા સહબંધુઓ, ભાઈઓ બહેનો કેવા છે, કેટલા છે. ઓકે, તો હવે બેન મને જવાબ આપો કે જે તમે કરિયરનું મને કીધું, તો ત્યાં અંગ્રેજી કમ્પલસરી જરૂર છે અથવા તો અંગ્રેજી શા માટે હવે એનું બધું આ બધા અંગ્રેજી કરે છે? કારણ કે આપણો બિઝનેસ જે છે એ ઇન્ડિયા પૂરતો લિમિટેડ નથી. Okay. આપણી જે કન્ટ્રી છે એ બીજી કન્ટ્રી સાથે પણ જોડાયેલી છે કે જે કન્ટ્રીએ ઇંગ્લિશ લેંગ્વેજને પ્રાયોરિટી આપી દીધી છે. ફર્સ્ટ ડે થી જ ઇંગ્લિશની પ્રાયોરિટી વધારે છે. Okay. અને લોકો માટે શીખવું પણ સહેલું થઈ ગયું છે. કારણ કે તમે આજુબાજુ જુઓ તો આજુબાજુ ગુજરાતના બોર્ડર તો તમને જોવા મળશે જ, ગુજરાતીમાં નામ લખેલું હશે, પણ એની સામે તમને ઇંગ્લિશમાં પણ વધારે કન્ટેન્ટ જોવા મળશે. હા, ઓલા બોર્ડ હોય દુકાનના નામ હોય આળા અંગ્રેજીમાં ઇંગ્લિશમાં લખે. હોય છે. હા, એટલા માટે ઇંગ્લિશની પ્રાયોરિટી. તમે જો, સંસ્કૃત આપણી ભાષા છે. તમને સંસ્કૃત આવડશે સાહેબ? તમને સંસ્કૃત નહીં આવડે. તો આપણી ભાષા છે ને, હા, એમાંથી જ બીજી ભાષાનું સર્જન થયું છે ને, હા, બરાબર. તો એ આપણા માટે ઈ કેવી છે? ટફ Tough છે. છે. એનું રીઝન શું છે? ક્યાંય સંસ્કૃતના બોડીએ તમે જોયા, નહીં. વાંચ્યા? નહીં, કે લેખવું જ ખબર ન પડે. ખબર ન પડે. અને બરોબર છે. ક્યાંક જો 100 માંથી એક શોપમાં લખ્યું હોય તો ખબર ન પડે. એટલા માટે બિચારા સંસ્કૃત દુકાન નથી બંધ આવડતી. કરવી પડે. અંગ્રેજી જોયું. ઓકે, તો તમે મને એક સારો પોઈન્ટ કીધો કે તમે આજુબાજુમાં અંગ્રેજી મોટા ભાગે જોવા મળે છે, એટલે અંગ્રેજી છે એ થોડું વિકસતું ગયું છે. તો મને એ કહો કે સૌથી વધારે બોલાતી ભાષા કઈ? બહુ મસ્ત સવાલ કર્યો તો છે. ઈ જો આપણે તો હું તો અહીં ગુજરાતી જ જોઉં છું. મારી મમ્મી ગુજરાતી બોલે, મારા પપ્પા ગુજરાતી બોલે, મારા ભાઈ, મારા ભાભી, હવે થનારી વાઈફ પણ ગુજરાતી બોલે છે. તો ગુજરાતી જ બધા બોલે છે. બરાબર છે. તો ગુજરાતી જ સૌથી વધારે ન બોલાતી હોય. તમે અંગ્રેજી ખોટું કહો છો બેન. હું નહીં, સહમત નથી તમારી સાથે. ચાલો, એ તો તમને એવું લાગે તમે આ વિસ્તારમાં રહો છો. બાકી 2020 અને 21માં સૌથી વધારે બોલાતી ભાષા હતી હિન્દી. હિન્દી. ઓકે. હવે અત્યારે 2022 અને 23 એક વર્ષમાં શું પાસો પલટ્યો ખબર નહીં, પણ થર્ડ પરથી સીધા ફર્સ્ટ રેન્ક પર આવી ગઈ છે આપણી ઇંગ્લિશ લેંગ્વેજ. ક્યાં? ઓલ ઓવર વર્લ્ડમાં, હે? આખા વિશ્વમાં ઇંગ્લિશ સૌથી વધારે બોલાતી ભાષા છે. ચાહે જર્મન હોય, રશિયા હોય,
તમે એમાં જુઓ મીટિંગ પણ ઇંગ્લિશમાં લેવાય છે. જર્મનીમાં જ્યારે કોઈ પણ મીટિંગ લેવાય ને, આઈટીની કોઈ મીટિંગ છે અથવા કોઈ બિઝનેસને લગતી મીટિંગ છે, તો એ ઇંગ્લિશમાં વધારે લેવાય છે. એટલે એ ફર્સ્ટ પર આવી ગઈ છે. આ ઉપરાંત હું તમને બીજો એક ફેક્ટ કહું. ભારત દેશ, તમને એમ લાગે ને કે ગુજરાતી બોલે છે, સેકન્ડ સ્ટેજ પર છે. સૌથી વધારે ઇંગ્લિશ બોલતો દેશ આપણો ભારત દેશ. ભારત દેશમાં અંગ્રેજી બીજા નંબર ઉપર, મતલબ ઓલ ઓવર વર્લ્ડમાં ભારતમાં સૌથી વધારે બોલાતી અંગ્રેજી, ઇંગ્લિશ સેકન્ડ પર. ये तो साला मुझे मालूम ही नहीं था. પાકિસ્તાન હતી, હવે એની જગ્યાએ ઇંગ્લિશ આવી ગઈ. નોટ રેગ્યુલરલી, કાઉન્સમાં મેન્શન પણ કરેલું છે, દે આર મેન્શન નોટ રેગ્યુલરલી, બટ ઇન્ડિયન પીપલ યુઝ ઇંગ્લિશ લેંગ્વેજ. ઓકે, તો હવે મારે તો ઇંગ્લિશ શીખવું જ પડશે. તમે મને કીધું એ બરાબર છે કે ભાઈ શા માટે ઇંગ્લિશ શીખવું. તો આનો પ્રશ્નનો જવાબ બેને દીધો કે ભાઈ અંગ્રેજી છે હવે ધીરે ધીરે વિસ્તરતી જાય છે. અંગ્રેજી એક રીતે કહીએ તો હવે આપણા ખૂનમાં ચડી જવાની છે અંગ્રેજી. ઈ વાત હાચી હો. મેં એક નોટિસ કર્યું હતું હમણાં છે ને, મારા પપ્પા અને અમે બધા છે ને ફિલ્મ જોતા હતા પહેલા. તો મારા પપ્પા છે ને અમિતાભ બચ્ચનના બહુ મોટા ફેન. તો એ ફિલ્મ આવતું હતું, એમાં અમિતાભ બચ્ચનને આમ બાંધ્યો હતો અને અમિતાભ બચ્ચન એમ કહે છે મર્દ કો કભી દર્દ નહીં હોતા. હા, આ છે પહેલાનો મૂવી, તમે જોઈ લેજો. ઈ તો કહું, ઈ તો મેં નોટિસ કર્યું. પછી ઓલો એક બીજો ડાયલોગ આવે છે કે ધર્મેન્દ્ર ઓબોય શોલે, મેં બહુ પિક્ચર જોયું, શોલે ઘણી નાખ્યું. કારણ કે પહેલી વખત અમારા ઘરમાં છે ને ટીવી આવ્યું ને, ભેગા ભેગ ડીવીડી લેવા મારા પપ્પા, અને કેસેટ કઈ લેવા ખબર, શોલે. એક જ પિક્ચર ઘરમાં ટીવી આવે કેવો આનંદ હોય. તો શોલે ઘણી રાખ્યો કઈ, એમાં બસંદે તુમ ઇન કુત્તો કે સામને મત નાચના, પેલા આ બધા હિન્દીમાં ડાયલોગ આવતા. અને હવે ઇંગ્લિશમાં આવે છે. ઈ જોયું મેં. વાયલન્સ. હા, જો આઈ હેટ વાયલન્સ. તો આ બધું અપડેટ, મતલબ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ખબર છે કે આપણે હવે ઇંગ્લિશને પ્રાયોરિટી આપવી પડશે, નહીં તો ફેંકાઈ જશું. બરોબર છે. એટલે આમ જોવા જાવ તો મારે અંગ્રેજી શીખવું જોઈએ. હવે મને મોટિવેશન મળે છે કે ઇંગ્લિશ એ કમ્યુનિકેશનનો હવે ભાગ બની જશે અને એ ફરજિયાતપણે બની જશે. તો વિદ્યાર્થીઓ તમારે પણ ખાસ છોકરાઓ જો ધ્યાન દેજો, આ જે ચર્ચા ચાલી રહી છે ને એ હકીકતમાં તમારા મનમાં, દરેકના મનમાં પ્રશ્ન સળગતો છે, એનો જ જવાબ આપી રહ્યા છે. બરાબર? હા, ભલે સ્ક્રિપ્ટેડ રહ્યું, તમને એમ છોકરાઓ એમ થાય સાહેબ તમે સ્ક્રિપ્ટ લખીને આવ્યા છો ને તમે બધા ડાયલોગ બોલો છો તે સ્ક્રિપ્ટેડ છે. હા છે, પણ છોકરાઓ આ દરેકના મનમાં આ પ્રશ્નો છે ને છે જ, એની જ ચર્ચા અહીંયા ભાઈ બહેન કરીએ છીએ અમે. બરાબર? તો આ વાય ક્લિયર છે. હવે મને સમજાઈ ગયું કે વાય ધીસ કોલા વેરી ડી. હવે તમને ખબર પડી ગઈ, મતલબ હવે તમારે શીખવું છે. શા માટે શીખવું છે? તો હવે મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે કેવી રીતે શીખવું. બોલો, મને કહો કેવી રીતે. હા, બસ મને એ જ પ્રશ્ન છે, મારે કેમ શીખવું મને ખબર નથી પડતી. બાળ આવી જાય છે, મને કહો. બસ રોતાની બાળ આવી જાય છે. એના માટે તો મારે કંઈક બેસ્ટ એવું કેવું પડશે. બેસ્ટ જ આપજો મને. એક મારી પાસે એક્ઝામ્પલ છે. સાહિલભાઈ, મને એ કહો, તમે આને શું કહેશો? હલો પેલું ધોરણ બીજું ભણતા હોય ને એને પૂછો ને તો એને આવડે. હું તો મોટો દાઢી મૂછ વાળો છોકરાઓ, જલ્દી કયો મને, કમેન્ટમાં કયો. આવું હું જવાબ નહીં દઉં. મને સવાલ પૂછે છે આને શું કહેવાય એમ, કમેન્ટમાં જણાવો મને છોકરાઓ, જલ્દી 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 આને શું કહેવાય. હવે આ નાના છોકરાને આવડે, બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. હાવ હેલું છે, હેલું, સિમ્પલ સિમ્પલ ચીમ્પલ છે. જલ્દી જલ્દી કમેન્ટમાં. કેમ એવું લાગે છે કે આન્સર બરાબર નહીં આપે? કોણ? તમે અને સ્ટુડન્ટ. આપ્યો જવાબ આપ્યો છો. હા, ગ્લાસ. બરોબર. કેમ ગ્લાસ કીધું તમે? તમે તો કીધું મને ઇંગ્લિશ નથી આવડતું. આને તો પ્યાલો કહેવાય ગુજરાતીમાં. હા, એ કોઈએ પ્યાલો નો કીધો. આ તો ગ્લાસ. આ તો ગ્લાસ. ગ્લાસ છે. યસ યસ યસ, બરોબર છે. અને આપણે એમ કહીએ ને યસ આવડી ગયું, આપણે એમ કહીએ હા, એમ કોઈ દી નો કીધું. જોયું? આને તમે શું કહેશો? ઉંદરડો. મને ખબર હતી તમે અંગ્રેજી મારી પાસે બોલાવવા માંગો છો, પણ હું એમ કહી ઉંદરડો. ઉંદરડો કેવા છે આને તમે જો. આને પૂંછડી છે ભાઈ. આપણી પાસે ઉંદરડો આને કહેતા હતા જ્યારે માઉસમાં વાયર હોય ત્યારે આપણે એને ઉંદરડો કહેતા, કારણ કે રિયલમાં એની પાસે પૂંછડી હતી. હા, તો હવે આને એક ઉંદરને 5 પૂંછડીને આપણે વાર્તા નો હતી, છેલ્લે ઉંદર બાંડો એ બાંડો ઉંદર. મતલબ ઇંગ્લિશ નથી બોલવું હવે. હા, ના માઉસ છોકરાઓ કીધું માઉસ. તો મતલબ ઇંગ્લિશ વર્ડ તમારી પાસે ઓલરેડી છે. યસ. યુ નીડ ટુ મેક અ સેન્ટેન્સ વિથ યુઝ વર્બ.
શબ્દનો યુઝ કરીને, વર્ડનો યુઝ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. હવે તમે કહી દીધું કે આ ગ્લાસ છે, હવે આને ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો આવી રીતે બતાવીને કેવું હોય તો ધીસ ઇઝ ગ્લાસ. ધીસ ઇઝ ગ્લાસ, કારણ કે તમારો હાથ. ઓકે. તો આવી રીતે તમે તમારી આજુબાજુ જેટલી વસ્તુ પડી છે ને એ વસ્તુ ઉપાડો, જેનું ઇંગ્લિશ આવડે છે એના નાના નાના સેન્ટેન્સ બનાવતા જાઓ. તો સરસ ટ્રીક છે. જો હું ઉદાહરણ દઉં. હું કરીશ ખબર છે, હું આ ગ્લાસ આવે છે ને ગ્લાસ, પછી હું આમ પાણી ભરતો, પાણી ભરવા માટે મને એવો સમય મળશે, હું ત્યારે એનો ઉપયોગ કરીશ. છોકરાઓ તમારે ફોલો કરવાનું છો. whenever you want to learn English, then you should apply it first. બરાબર? એપ્લાય કરવાનું છે. હું અંગ્રેજી હું કામ બોલવા માંડ્યો ફટાફટ, બેને મને કીધું એટલે ના એવું નથી. જ્યારે તમે ગ્લાસ ભરતા હોવ છો ત્યારે તમારી પાસે 10 સેકન્ડનો કે 12 સેકન્ડનો સમય હોય, ત્યારે તમે વિચારો કે આનું શું હું બોલું, હું જે પ્રક્રિયા કરી રહ્યો છું એને શું કહેવાય. જેવું આવડે એવું બોલો. આઈ એમ ભરવાનું શું કહેવાય, નો આવડ્યું. વોટર ભરવાનું મન નો આવડ્યું. હવે હું કરીશું સર્ચ કરીશ. સર્ચ ભરવું એટલે શું, તો કે ઈ તમને મળશે ફીલ. FILL, FEEL નહીં, FILL. યસ, I am filling the glass. જેવું ભાંગલું ટોટલું જેવું આવડે ને જેવું આવડે ને એવું બોલતા શીખો. છોકરાઓ, જ્યાં સુધી તમે શરૂઆત નહીં કરો ને ત્યાં સુધી તમારું અંગ્રેજી ક્યારેય બેસ્ટ નહીં બને. આજે ખાલી સેશનમાં અમે એ જ જણાવવા આવ્યા છીએ કે અંગ્રેજી તમારી પાસે છે, અંગ્રેજી તમને આવડે છે, અંગ્રેજી તમારી આસપાસ વિખરાયેલું પડ્યું છે, જરૂર છે માત્ર એને ભેગું કરી અને બોલવાની. વિદ્યાર્થી મિત્રો, હું અને ધ્રુવીબેન તમારા અંગ્રેજી માટે, તમારું જે વિખરાયેલું અંગ્રેજી છે એને સમેટવા માટે અમે તમારા માટે સ્પોકન ઇંગ્લિશના સેશન હવેથી દરરોજ લઈને આવીશું, જેમાં તમને એક્ચ્યુઅલ સ્પોકન શીખવાડવામાં આવશે. કોઈ ગ્રામરમાં નથી જવું, કોઈ જ નિયમોમાં નથી જવું, કોઈ જ V1 V2 માં નથી જવું. જે બેઝિક ફંડામેન્ટલ્સ છે, જે બોલવા માટેના રૂલ્સ છે, એ આપણે ઉદાહરણ દ્વારા ચર્ચા કરતા જઈશું. સાદો વર્તમાન કાળ, આઈ ગો, વી ગો, યુ ગો, હી શી ઇટ ગોઝ, દે ગો, સાદો ભૂતકાળ, આઈ વેન્ટ, વી વેન્ટ, યુ વેન્ટ, હી શી ઇટ વેન્ટ, દે વેન્ટ, કાંઈ નથી કરવું. એ નિયમોમાં નથી જવું કે ભાઈ આઈ સાથે ભૂતકાળ હોય તો V2 લાગે. એ તમે બોલશો ને એટલે ઓટોમેટિક કાળ નીકળશે. ક્યારેય તમે ગુજરાતી બોલવામાં કાળનું ધ્યાન રાખ્યું નહીં? ભાઈ કાલે તમે શું ખાધું હતું, તો તમે ઓટોમેટિકલી કાલેની જગ્યાએ હતું જ વાપર્યું. હતું જ આપણે ક્યારે એમ નથી બોલતા ગઈ કાલે તમે શું ખાધું છે, ગઈ કાલે તમે શું ખાશો, ક્યારેય નથી બોલતા, ઇવન ભૂલવાય નથી બોલતા. મતલબ કે એક હેબિટ પાડવાની છે. આપણે નાના હતા ત્યારે આપણને એમ નહોતું કીધું કે બેટા તું જ્યારે ગુજરાતી બોલે ત્યારે ભૂતકાળની વાત કરે ત્યારે હતો લગાવશે. શીખવાડ્યું છે ક્યારે તમને? શીખવાડ્યું? મને તો નથી શીખવાડ્યું, જાતે હું શીખી છું. મતલબ કે કોઈ પણ લેંગ્વેજ છે એ લેંગ્વેજ તમારી અંદરથી ઓટોમેટિક આવશે, બસ તમારે એમની ટેવ પાડવાની છે, હેબિટ પાડવાની છે. હવે તો મેડમ તમે કહી દીધું, હાલો ટેવ પાડવાની. છોકરા વતી હું પ્રશ્ન પૂછું છું, ગુજરાતી એટલે આવડ્યું કે આજુબાજુનું વાતાવરણ ગુજરાતી છે. અંગ્રેજી આવડવા માટે અમને ટફ પડે કારણ કે અમારું આજુબાજુનું વાતાવરણ અંગ્રેજી નથી. તો એનું સોલ્યુશન તમને ખબર છે? હા, ખબર છે. યુ આર અ ક્રિએટર. યસ, ઓકે. ક્રિએટ, તમારી આજુબાજુ આ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો બાય યોરસેલ્ફ. અમે તો તમને એન્વાયરમેન્ટ આપવાના છીએ. યસ. અને હવે તમારા માટે ડેઈલી એક ટાસ્ક લઈને પણ આવીશું કે જે તમને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે. જેમ હમણાં તમને સાહેબાઈ કીધું કે તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુ પડી છે, તમે ટેબલને ક્યારે મેજ કહીને બોલાવ્યું છે? નહીં, ખરેખર એનું ગુજરાતી મેજ થાય, લાકડાનું ટેબલ થાય, પણ આપણે એમને ટેબલ જ કહીએ છીએ. તો ઘણા બધા એવા વર્ડ્સ છે કે જે વર્ડ્સનું આપણે ગુજરાતી પ્રોનાઉન્સિએશન નથી કરતા, ઇંગ્લિશ કરીએ છીએ. સૌથી પહેલા એને ભેગું કરો. ફર્નિચર. એનું ગુજરાતી શું થાય ખબર છે? રાચરચીલું. ઓ બાપ રે. બોલો, કોઈ દી બોલ્યા? તમે તો સરસ રાચરચીલું કર્યું છે. ઈ હું રાચરચીલું, મોબાઈલ નું કીધું. મોબાઈલ શું? મોબાઈલ એટલે દૂરભાષક યંત્ર. નથી બોલતા યંત્ર. સાચી વાત છે. વી અને હા, જો અમે તમને શીખવાડીશું, વી કેન નોટ વિથ યુ 24 hours, બટ યુ આર વિથ યોરસેલ્ફ 24 hours. 24 કલાક તમે તમારી જાતની સાથે હશો. અમે તમારી સાથે 24 કલાક નહીં રહી શકીએ. જો હું કેટલું સિમ્પલ ઇંગ્લિશ બોલું, કોઈ ભારે વર્ડ નથી નાખ્યા, તેમ છતાં હું ઇંગ્લિશ બોલું છું. જેવું આવડે એવું બોલો.
તૂટેલું, Right? ભાંગેલું. તૂટેલું ભાંગેલું ફૂટેલું. પણ એક વખત તમે હેબિટ પાડશો ને, તમે અરીસામાં સામે ઊભા રહીને ઇંગ્લિશ બોલો, તમારો લહેકો ઓટોમેટિક, એક્સેન્ટ જે કહેવાય ને ઓટોમેટિક આવશે. કેમ આપણે ધીમે બોલીએ, ફાસ્ટ બોલીએ, એના ઉપર ફોકસ નથી કરવું. તમે ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરો. ધીરે 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 તમે શીખી જશો. 1 મહિનાની અંદર તમે એટલા કેપેબલ હશો કે ઇંગ્લિશ છે એ તમે સામાન્ય રીતે બોલી શકો. હું નથી કહેતો હાઈફાઈ બોલી શકો, જનરલી તમે સામાન્ય રીતે કમ્યુનિકેટ કરી શકો. ઇંગ્લિશને બેટર કરવા માટે, ફોર યોર બેટરમેન્ટ ઓફ ઇંગ્લિશ, યુ શુડ સ્પીક વિથ અધર્સ ઓર વિથ યોરસેલ્ફ. હવે બટ યસ, આપણે એ અહીંયા કહીએ કે એમને પ્રેક્ટિસ કરવી હોય તો મિરર નો યુઝ કરે. yes, that's what I'm telling her them ના, કે તમે મિરર સામે ઊભા રહો, તમે એની સામે બોલો, તમે એક વખત ટ્રાય કરો, તમને ઓટોમેટિક ખબર પડશે અચ્છા આ વાક્ય બરાબર નથી, આમાં થોડું સુધારાની જરૂર છે. બીકોઝ યુ ઓલ આર નાઉ મેચ્યોર ઇનફ કે આઈ ની સાથે એમ જ આવે, યુ ની સાથે આર જ આવે. તમને બધાને ખબર છે. તમે કોઈ નાના પેલા બીજા વાળા નથી કે અંગ્રેજી પહેલી વખત જો. 5મા ધોરણથી ના આવે છે. તમને એટલી તો બધી ખબર છે કે ધીસ ની સાથે એ ઇઝ જ આવે, અને બહુવચન હોય તો ધીઝ આવે ને એની સાથે આર આવે. બધાને ખબર છે, હા કે ના? ધીઝ આર ટુ થિંગ્સ, આ બે વસ્તુઓ છે. ધીસ ઇઝ અ થિંગ, આ એક વસ્તુ છે. રાઈટ? તો એ બધા નિયમો તમને ખબર છે. જસ્ટ યુ શુડ એપ્લાય ઇટ એન્ડ યુ શુડ સ્ટાર્ટ સ્પીકિંગ. અધરવાઇઝ યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. રાઈટ? સો ધેટ્સ our goal, કે તમે જ્યારે પણ અંગ્રેજી બોલવાની શરૂઆત કરો, કોન્ફિડન્ટલી શરૂઆત કરો. ભલે ખોટું બોલો પણ કોન્ફિડન્ટલી બોલો. બી અ કોન્ફિડન્સ. તમે બરાબર. સપનું જોઈ લીધું, તમે સપનું જોઈ લીધું. ઇફ યુ કેન ડ્રીમ ઇટ ધેન યુ કેન ડુ ઇટ. યસ, સપના જોયા પછી પાછું એની માટે મથવું પડે. મથવું તો સ્પોકન ઇંગ્લિશ માટે અમે તૈયાર છીએ. તમને અંગ્રેજી બોલાવવા માટે તમે તૈયાર છો અંગ્રેજી બોલવા માટે? તો કમેન્ટ સેક્શનમાં જો તૈયાર હોય તો હા 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 એવું મારે જોઈએ છે. એમ નહીં, હા 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 એમ. બરાબર? બીકોઝ અંગ્રેજી બોલતી સમયે જો એટલું યાદ રાખજો, તમારી આસપાસ ડિમોટિવેટ કરવા વાળા લોકો હશે. ભાઈ હવે અંગ્રેજી વાળીનું હાલી નીકળો, હાલ ભાગ. ભાઈ હવે ફૂદ કે સેડું સો અંગ્રેજી, ભાઈ પેલો ડાયલોગ ગુજરાતી તો તમારો બોલ. બોલો ને કયો? કે જ્યાં જમણવાર હોય ત્યાં હા, જમણવાર હોય ત્યાં એઠવાડ હોય હોય જ. જ. તો આપણે જમણવાર આપણે થાળીને લુફ્ત ઉઠાવવાનો છે, એઠવાડ એની જગ્યાએ જવા દો. કોઈ જનું સાંભળવાનું નથી. બસ તમે નક્કી કરો કે મારે અંગ્રેજી બોલવું છે. વિધિન અ મંથ, 1 મહિનામાં હું અંગ્રેજી બોલતો થઈ જઈશ. આ તમારે નક્કી કરવાનું છે. અને 1 મહિના માટે બસ તમારી જવાબદારી અમને સોંપી દો. અમે જે કહીએ છીએ એટલું કરો. એ ચાહે શું કહેવાય, સામ દામ દંડ ભેદ જેમ થાય. બેન By hook or by બેન crook. બેન હું તમને બસ એ હુક બાય ક્રૂક મને યાદ ન આવ્યું. હું તમને છે ને બહુ ફેક્ટ કહું. વેનેવર આઈ એમ અલોન, આઈ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ ઇન માય માઇન્ડ. વાવ, બેસ્ટ મેથડ છે. હું જ્યારે એકલો હોય ને વિચારો ને, ઇંગ્લિશમાં વિચારો. ત્યારે હું યસ, થિંકિંગ તો ઠીક છે, એ તો હું વિચારતો જ હોય કે કોઈ વસ્તુ આવે, પણ એ મને નથી ફાવતું હજી. પણ હું જેવું તેવું બોલવાનું ટ્રાય કરવા માંડ્યો. પછી એનું સેલ્ફમાં ગુજરાતી કરવાનું વિચારતા નહીં. નહીં. છોકરાઓ ક્યાં ઊંઝાઈ જાય છે ખબર? પેલા ગુજરાતી કરે, કરે. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવા જાય. નહીં ભેગું થાય ઇંગ્લિશ. ફ્લો લાવો. ગુજરાતી બોલવા માટે જે તમારો ફ્લો છે એ જ ઇંગ્લિશમાં ફ્લો લાવી દો, ઓટોમેટિકલી નીકળશે. બીજું તમારે સાંભળવાનું, અંગ્રેજી સાંભળવાની શરૂઆત કરજો. તો એ એમ કરો કે તમે જે બોલો છો ને એને રેકોર્ડ કરી લો અને એને જ સાંભળી લો. યસ, તો તમને તમારી ભૂલ દેખાશે. ભૂલે દેખાય છે. ઓકે, કોઈ નહીં, તમે કોઈ નહીં કેવું પડે કે અહીંયા ભૂલ છે, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે અહીંયા ભૂલ છે. તો વાય સ્પોકન ઇંગ્લિશ એન્ડ હાઉ How? સ્પોકન ઇંગ્લિશ, કેવી રીતે? આ બંને ક્લિયર તમને આજના સેશનમાં થઈ ગયા છે. નેક્સ્ટ સેશનથી આપણે બોલવાની શરૂઆત કરીશું. ભાંગલું, તૂટલું, સહેલું, એનાથી સહેલું, હાવ લલ્લુ પપ્પુ પણ બોલશું. બોલશું સાથે Agree? મળીને. પ્રોમિસ છોકરાઓ, પ્રોમિસ છે. અંગ્રેજી બોલવા માટે બોલવાની શરૂઆત કરવી પડે. બાકી તમે ગ્રામરના બધા નિયમો કરી નાખો. છોકરાઓમાં ગલત ફહેમી છે. ગ્રામરના બધા નિયમો પહેલા લઈને બેહે. પહેલા તો ઈ કે આઈ સાથે હું વપરાય ઈ તૈયાર કરે, અને પછી ભૂતકાળના રૂપ તૈયાર કરે. ભૂલી જાઓ, એકચ્યુઅલ મેથડ આ છે જ નહીં. ગુજરાતી બોલવા માટે તમને ક્યારેય ભૂતકાળનું રૂપ હતો આવે, ભવિષ્યનું રૂપ હશે આવશે એવું ક્યારેય નથી કહેવામાં આવ્યું. બટ સ્ટીલ યુ આર સ્પીકિંગ ગુજરાતી ફ્લુએન્ટલી. યસ ઓર નો? વિથ એક્સપિરિયન્સ. નાઉ ધ ટર્ન ઇઝ ઇંગ્લિશ. હું બોલ્યો, ભાંગલું તૂટલું બોલ્યો. પણ બોલ્યા કરેક્ટ. યસ,
સમજ્યા? તો હવે તમારે શું કરવાનું છે? બસ સ્ટાર્ટ કરી દો, અંગ્રેજી બોલવાનું સ્ટાર્ટ કરી આજથી જ અને ડિસિઝન લઈ લો કે ભાઈ કરના હે તો મતલબ કરના ही है. દો. ઓકે, સો પહેલો નિયમ શા માટે છે ક્લિયર છે? વાય ક્લિયર છે તમારો કે શા માટે અંગ્રેજી જરૂર છે? બીજો હાઉ, How. એ પણ અમે તમને ક્લિયર કરાવી દીધું છે. કરાવી આજથી શરૂ કરો. મમ્મી પ્લીઝ ગીવ મી ફૂડ. મમ્મી પૂછશે હું કેસ લ્યા? મમ્મી પ્લીઝ ગીવ મી ફૂડ, એટલે મમ્મી હમ સચ્ચા ફૂડ એટલે ખાવાનું કીધું. બરાબર, પ્રેક્ટિસ થઈ ગઈ તમારી. પપ્પા વેર આર યુ ગોઈંગ? નોર્મલ સેન્ટેન્સ આવડે જ છે, એ બધાને આવડે છે. આવડે છે છોકરાઓ? આવડે છે. યસ, આઈ વોન્ટ ટુ કમ વિથ યુ. મારે તમારી સાથે આવવું છે, હું આવવા ઈચ્છું છું. હા, કેમ ગુજરાતી ભૂલી જાઓ, ઇંગ્લિશ બોલો. આઈ એમ હંગ્રી, આઈ એમ થર્સ્ટી. હું તરસ્યો છું, તરસો છું. આઈ એમ હંગ્રી, ભૂખ લાગી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી ટિપ્સ, કઈ રીતે, શા માટે સ્પોકન ઇંગ્લિશની જરૂર છે. પહેલો સેશન મેં સ્પેશિયલી અમે એ જ માટે આપ્યો છે. બોલવાનું આપણે આવતીકાલથી શરૂ કરશું. હવે ઓકે, ખુદને વિશ્વાસ અપાવવા માટે લખો કે આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ આઈ ઇટ. કેન ફોલો. ઓકે, લખો આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. છોકરાઓ જલ્દી કમેન્ટ સેક્શનમાં પણ જણાવી દેજો. આ વિડિયો પૂરો થયા પછી પણ તમારી અંદર જો અંગ્રેજી બોલવાનું ભૂત ચડ્યું હોય તો ભૂતને ચડાવેલું જ રાખજો. કમેન્ટ સેક્શનમાં લખી દો, હા ભૂત ચડી ગયું છે એવું લખી નાખો. લખી નાખો અંગ્રેજી. ઓકે, ચાલો છોકરાઓ, આ સાથે આપણે અહીંયા આજનો સેશન છે પૂરો કરીએ છીએ. બહુ બ્રીફમાં અમે તમને માહિતી આપી છે. નેક્સ્ટ ડે થી આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરીશું. પહેલો લેક્ચર અમારે એટલા માટે આપવો પડ્યો કે બીકોઝ યુ શુડ નો વોટ આર ધ ઇમ્પોર્ટન્સીસ ઓફ સ્પોકન ઇંગ્લિશ. ધેટ્સ વાય વી આર હિયર. ઓકે, સો ફ્રોમ નેક્સ્ટ ડે વી વિલ સ્ટાર્ટ સ્પીક ઇંગ્લિશ, નથિંગ એલ્સ. ઓકે, તો અંગ્રેજી બોલવાની શરૂઆત આપણે નેક્સ્ટ ડે થી કરીશું. આ સાથે આપણે અહીંયા સેશન પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.